હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે જે 4 અને 5 ગુણની અંદર જે પ્રશ્નો પૂછાય તેની આપણે ચર્ચા કરીશું. આપણે આગળ પણ આ પ્રશ્નોની ચર્ચા કરી છે. હવે આપણે આજે થોડા નવા પ્રશ્નો લાવ્યા છે કે તમારી પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય, તો એ મેં થોડા નવા પ્રશ્નો લાવ્યા છે, તો એ વિશે આજે આપણે ચર્ચા કરીશું. અને આજના જે વિડીયો છે એમાંથી તમને 2 ગુણના પ્રશ્નો અને 1 ગુણના પ્રશ્નો પણ આ પ્રશ્નોની અંદરથી જ મળી જશે. એટલે તમે આખો વિડીયો જોશો એટલે તમારે જે પેડાગોજી એટલે કે પદ્ધતિશાસ્ત્ર જે 25 માર્ક્સનું પૂછવાનું હોય એ બધા પ્રશ્નો આમાંથી કવર થઈ જશે. તો મારો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને હું તમને સમજાવીશ કે તમારે પરીક્ષામાં પ્રશ્નો કેવી રીતે લખવા, તમારો પ્રસ્તાવના કેવું હોવું જોઈએ, ઉપસાર કેવું હોવું જોઈએ, તેનું વિષય વસ્તુ કેવું હોવું જોઈએ, એની પણ હું તમને માહિતી આપીશ. તો તમે મારો આ વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ એટલે શું, તેના સોપાનો, લાભ અને મર્યાદા જણાવો. તો આ એક પ્રશ્ન છે. એમાંથી તમને પરીક્ષામાં જો 2 ગુણની અંદર પૂછવું હોય તો પ્રોજેક્ટ પદ્ધતિ એટલે શું આ રીતે વ્યાખ્યા પૂછી શકે, અથવા તેના સોપાનો તમને 4 માર્ક્સની અંદર પૂછી શકે, અથવા 2 ગુણની અંદર પ્રોજેક્ટ પદ્ધતિના લાભ જણાવો, મર્યાદા જણાવો. તો આ પ્રશ્ન તમને અલગ અલગ રીતે પૂછી શકે. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા તો આપણે પ્રશ્નમાં પ્રસ્તાવના બાંધવાની. તો આધુનિક શિક્ષણશાસ્ત્રમાં ક્રિયા દ્વારા શિક્ષણ અને જીવન દ્વારા શિક્ષણના સિદ્ધાંતને મૃત સ્વરૂપ આપતી પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિ. અને પ્રોજેક્ટ પદ્ધતિનું બીજું નામ છે પ્રકલ્પ પદ્ધતિ. જો પરીક્ષામાં કહે કે પ્રકલ્પ પદ્ધતિ એટલે શું, તો તમારે આ જ લખવાની, પ્રોજેક્ટ પદ્ધતિ. આ પદ્ધતિના મૂળ જ્હોન ડ્યુના પ્રયોજનવાદમાં રહેલા છે, પરંતુ શિક્ષણના ક્ષેત્રે તેને એક વ્યવસ્થિત અધ્યાપન પદ્ધતિ તરીકે વિકસાવવાનો શ્રેય જે જ્હોન ડ્યુના શિષ્ય છે વિલિયમ કિલપેટ્રિકને જાય છે. તમને પરીક્ષામાં 1 ગુણની અંદર પૂછાઈ શકે કે જ્હોન ડ્યુના શિષ્યનું નામ જણાવો, તો વિલિયમ કિલપેટ્રિક. આ તમને 1 ગુણની અંદર ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા બધી રીતે આ પ્રશ્ન તમને પૂછાઈ શકે. હવે આપણે એની વ્યાખ્યા લખશું કે આ પ્રોજેક્ટ પદ્ધતિ છે એટલે શું. તો જે કિલપેટ્રિકે એક વ્યાખ્યા આપી છે કે પ્રોજેક્ટ એ સામાજિક વાતાવરણમાં હૃદયપૂર્વક કરવામાં આવતી સહેતુક પદ્ધતિ છે. સામાજિક વાતાવરણમાં હૃદયપૂર્વક કરવામાં આવતી સહેતુક પદ્ધતિ અથવા પ્રવૃત્તિ છે. જો તમને વ્યાખ્યાની નીચે એ વ્યાખ્યા કોને આપી એનું નામ તમને યાદ રહે તો તમારે નીચે લખવાનું, બાકી તમારે ત્યાં નામ નહીં લખવાનું, ડાયરેક્ટ તમે અવતરણ ચિહ્ન કરીને વ્યાખ્યા લખી શકો. તેના પછી એના સોપાનો જોઈએ. આપણે જે રીતે પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્નને એ રીતે આપણે ડિટેલમાં લખશું. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના બાંધી, તેના પછી પૂછ્યું કે પ્રોજેક્ટ પદ્ધતિ એટલે શું, તો એની આપણે વ્યાખ્યા જણાવી. તેના પછી એના આપણે સોપાનો. તો પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય 6 સોપાનો છે. તો સૌથી પહેલું તો કે પરિસ્થિતિનું નિર્માણ કરવું. હવે પ્રોજેક્ટ પદ્ધતિ છે તો એમાં પરિસ્થિતિનું આપણે શું કરવાનું, નિર્માણ કરવું. એટલે કે શિક્ષકે વર્ગખંડમાં એવી પ્રેરણાદાયી પરિસ્થિતિ ઊભી કરવી કે વિદ્યાર્થીઓ પોતે પ્રોજેક્ટ હાથ ધરવા તૈયાર થાય. શિક્ષકે શું કરવાનું, એક એવી પરિસ્થિતિ ઊભી કરવાની એટલે વિદ્યાર્થી એમાંથી શું કરે, એના વિશે પ્રોજેક્ટ હાથ ધરવા પ્રેરાય. તેના પછી પ્રોજેક્ટની પસંદગી કરવી. સૌથી પહેલાં પરિસ્થિતિનું નિર્માણ કરવું, એના પછી પ્રોજેક્ટની પસંદગી કરવી. એટલે કે વિદ્યાર્થીએ એમની ક્ષમતા, રસ રુચિ મુજબ પ્રોજેક્ટની પસંદગી કરશે. તેના પછી ત્રીજા નંબરે છે કે આયોજન કરવું. એટલે કે પ્રોજેક્ટ કઈ રીતે પૂરો કરવો, કયા સાધન જોઈશે, કોને કયું કામ કરશે, કેટલો સમય લાગશે, એ બધી રૂપરેખા તૈયાર કરવી, તો તેને કહેવાય આયોજન. તેના પછી છે કે અમલીકરણ કરવું અથવા કાર્ય કરવું. એટલે કે જે આપણે આયોજન કર્યું એ મુજબ દરેક વિદ્યાર્થી પોતાની જવાબદારી પ્રત્યક્ષ રીતે પૂરી કરશે અથવા નિભાવશે. આ આપણે જે પ્રોજેક્ટ છે એ સૌથી પહેલાં તો આપણે પરિસ્થિતિનું નિર્માણ કરશું, એટલે કે વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ હાથ ધરવા પ્રેરાશે. તેના પછી આપણે એમાંથી પ્રોજેક્ટની પસંદગી કરશું. તેના પછી આયોજન કરશું, આયોજન પછી અમલીકરણ. અને 5મા નંબરે છે કે મૂલ્યાંકન. તો જેવો પ્રોજેક્ટ પૂર્ણ થાય એટલે કે એના હેતુઓ સિદ્ધ થયા છે કે નહીં એની સમીક્ષા શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે મળીને કરશે. અને છેલ્લે આપણે અહેવાલ અથવા નોંધ લેખન. એટલે કે જે પ્રોજેક્ટ આપણે જે શરૂઆતથી લઈને અંત સુધી આપણે જે તબક્કામાં કામ કર્યું, એમાં જે ખર્ચ થયો, એમાં જે માહિતી એકત્રિત કરી, એ બધાનું આપણે શું કરવાનું, એક લેખિત અહેવાલ તૈયાર કરવાનો. તો આ છે પ્રોજેક્ટ પદ્ધતિના 6 સોપાનો. તેના પછી આપણે પ્રશ્નમાં પૂછ્યું હોય કે પ્રોજેક્ટ પદ્ધતિના લાભ અને મર્યાદા જણાવો. તો આપણે એના કોઈ પણ 4 લાભ, 4, 5 તમારે જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એ જ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો. તો લાભ શું છે પ્રોજેક્ટ પદ્ધતિના, તો આ સંપૂર્ણપણે કેવી છે, બાળ કેન્દ્રિત છે અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. આનાથી વિદ્યાર્થીમાં સહકાર, નેતૃત્વ, શિસ્ત અને સામાજિક ગુણોનો વિકાસ થાય છે. શારીરિક અને માનસિક શ્રમ પ્રત્યે આદરભાવ જાગે
અને આ પ્રોજેક્ટના પદ્ધતિના કારણે જે ગોખણ પટ્ટી છે એ દૂર થશે અને વ્યવહારિક જ્ઞાન મળશે. તો આ છે એના લાભ. હવે આપણે એની મર્યાદા જોઈએ. આ પદ્ધતિ કેવી કહેવાય? ખૂબ ખર્ચારે. અને પ્રોજેક્ટનું જ્યાં સુધી હેતુઓ સિદ્ધ ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ ચાલુ રહે. એટલે કે એનો ખર્ચ વધી જાય. ખર્ચ વધે તો એનો સમય પણ વધુ લે. એટલે કે સમય વધુ લે અને ખર્ચાળ પદ્ધતિ છે. નિયત સમય મર્યાદામાં શાળાનો આખો અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ છે. જો આપણે આ જ રીતે પ્રોજેક્ટ કરતા રહીશું તો આપણે અભ્યાસક્રમ કેવો રહી જશે? બાકી રહી જશે. પછી યોગ્ય સાધનો, પુસ્તકાલય, પ્રયોગશાળાના અભાવે જે નાના ગામડાની શાળામાં હોય તો આ પ્રોજેક્ટ કેવો લાગે? અઘરો લાગે. તો આ છે એની મર્યાદા. અને છેલ્લે આપણે ઉપસાર બાંધવાનું. ઉપસાર હંમેશા આપણે પોઝિટિવ લખવાનો કે મર્યાદા હોવા છતાં પ્રોજેક્ટ પદ્ધતિ વિદ્યાર્થીને પુસ્તકના જ્ઞાનમાંથી બહાર લાવી વાસ્તવિક દુનિયા સાથે જોડે છે. શિક્ષકે નિયમિત અભ્યાસક્રમની સાથે સાથે નાની પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ સાંકળીને બનાવવું જોઈએ. તેના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે વર્ગખંડમાં માત્ર ગોખણ પટ્ટી આધારિત જ્ઞાનના બદલે વિદ્યાર્થીઓમાં તાર્કિક ચિંતન વધે તે માટે શિક્ષક તરીકે તમે કેવી શિક્ષણ પદ્ધતિઓ વિકસાવશો? તો વર્ગખંડમાં ગોખણ પદ્ધતિ આધારિત જ્ઞાનના બદલે તાર્કિક ચિંતન વધે એના માટે આપણે એક શિક્ષક તરીકે કઈ પદ્ધતિ વિકસાવીશું? તો આપણે સૌથી પહેલા તો પ્રસ્તાવના બાંધીએ કે પરંપરાગત શિક્ષણમાં માત્ર માહિતી યાદ રાખીને પરીક્ષા લખી દેવા પર ભાર અપાતો હતો તો તેને શું કહેવાય? ગોખણ પટ્ટી. પરંતુ આધુનિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અને રચનાવાદ મુજબ શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય બાળકમાં તાર્કિક ચિંતન, કાર્યનો સંબંધ, સમજાવવાની ક્ષમતા, વિવેચનાત્મક વિચારસરણી કેળવવાનો છે. હવે શિક્ષક તરીકે વર્ગખંડમાં તાર્કિક ચિંતન વધારવા નીચે મુજબ શિક્ષણની પદ્ધતિ અને વ્યૂહરચનાઓ વિકસાવી શકાય. તો એના માટે આપણે કેટલીક પદ્ધતિઓ લીધી છે. સૌથી પહેલી છે કે હ્યુરિસ્ટિક અથવા શોધ પદ્ધતિ. આપણે બધાને ખબર છે કે શોધ પદ્ધતિ પ્રોફેસર H.E. આર્મસ્ટ્રોંગ દ્વારા અપાયેલી છે. કોના દ્વારા? પ્રોફેસર H.E. આર્મસ્ટ્રોંગ દ્વારા. આ પ્રશ્ન પણ તમને 1 ગુણની અંદર પૂછાઈ શકે. તમારે નામ યાદ રાખવાનું. હ્યુરિસ્ટિક એનું બીજું નામ છે શોધ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં વિદ્યાર્થીને એક સંશોધક તરીકે મૂકવામાં આવે છે. શિક્ષક સીધો જવાબ આપવાને બદલે બાળકને જાતે જ્ઞાન શોધવા માટે પ્રશ્નો અને સંકેતો પૂરા પાડે છે જેથી બાળકની તર્ક શક્તિ ખીલે છે. તેના પછી સમસ્યા ઉકેલ પદ્ધતિ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સામે રોજબરોજના જીવનને સ્પર્શતી વાસ્તવિક સમસ્યાઓ રજૂ કરવામાં આવે અને વિદ્યાર્થી એ સમસ્યાના કારણો શોધે, ઉત્કલ્પના બાંધે અને તાર્કિક રીતે તેનો ઉકેલ શોધે છે. તો આ પદ્ધતિ આપણે વાપરી શકીએ. તેના પછી છે પ્રશ્નોત્તરી અને સોક્રેટિસ પદ્ધતિ. તો શિક્ષકે વર્ગખંડમાં હા ના વાળા પ્રશ્નો પૂછવાને બદલે કેવી રીતે, જો આમ થાય તો શું થાય જેવા મુક્ત અંતવાળા પ્રશ્નો પૂછવા જોઈએ. તો આ પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આપણે હંમેશા એવા હા ના વાળા પ્રશ્નો નહીં પૂછવાના. એના બદલે વિદ્યાર્થીની તર્ક શક્તિ વધે, વિદ્યાર્થી કંઈક વિચારે એવા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ. તેના પછી આપણે આગમન પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકશું કે પહેલાં આપણે કોઈ વિશિષ્ટ ઉદાહરણો આપીશું. એના કારણે બાળકનું જે મગજ છે એમાં ચિંતનની પ્રક્રિયા શરૂ થશે અને ઉદાહરણ પરથી આપણે એને નિયમ તરફ લઈ જશું. એટલે બાળક છે એ તર્ક કરીને સામાન્યકરણ કરશે. એટલે કે આપણે જુદા જુદા ઉદાહરણો આપીશું. ઉદાહરણ પછી એમને નિયમ તરફ લઈ જશું. તો પરીક્ષામાં તમને એમ પણ પૂછાઈ શકે કે આગમન પદ્ધતિ એટલે શું? તો આ પ્રશ્નની અંદર જ તમને એ પ્રશ્નનો જવાબ મળી રહે. તો આ વિડીયો તમે મારો ખાસ જોજો કે આ વિડીયોની અંદરથી તમારા મોટા ભાગના બધા પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે. તેના પછી આપણે વિચાર વિમર્શ અને બ્રેન સ્ટ્રોમિંગ પદ્ધતિ પણ વિકસાવી શકીશું કે વર્ગમાં કોઈ વિષય પર જૂથ ચર્ચા રાખવી અને બાળકો વિવિધ દ્રષ્ટિકોણથી વિચારતા થાય અને પોતાના વિચારોની તાર્કિક રજૂઆત કરી શકશે. આપણે શું કરવાનું? જ્યારે વર્ગખંડ હોય એમાં આપણે એક જૂથ ચર્ચા રાખીશું. એટલે બાળકો શું થાય? વિચાર કરશે. એના કારણે એમની તાર્કિક ક્ષમતામાં વધારો થશે. તો આ રીતે આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી શકીશું. એના કારણે બાળક ગોખણ પટ્ટી નહીં પણ તર્ક કરવાનું શરૂ કરશે. અને છેલ્લે ઉપસાર કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા આપે અને ખોટા પડવાના ડરમાંથી મુક્ત કરે ત્યારે ગોખણ પટ્ટીનો અંત આવે અને બાળકમાં મૌલિક તાર્કિક ચિંતનનો વિકાસ થાય છે. તેના પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે એક માધ્યમિક શિક્ષક તરીકે તમારી શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે તે માટે તમે શું કરશો? આ પ્રશ્ન છે મોસ્ટ IMP. માધ્યમિક શિક્ષક તરીકે તમારી શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે તે માટે આપણે શું કરશું? તો એક છોકરો ભણે તો એક વ્યક્તિ ભણે છે, પરંતુ એક છોકરી ભણે તો આખા પરિવાર અને સમાજ ભણે છે.
સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરવાની કે એક છોકરો ભણે તો એક વ્યક્તિ ભણે, પણ જો એક છોકરી ભણશે તો એ આખો પરિવાર અને સમાજ ભણશે. સામાજિક અને આર્થિક વિકાસ માટે કન્યા કેળવણી એ પાયાની જરૂરિયાત છે. માધ્યમિક સ્તરે કન્યાઓનો શાળા છોડવાનો દર વધુ જોવા મળે, તેથી એક જવાબદાર માધ્યમિક શિક્ષક તરીકે શાળા અને સમુદાય સ્તરે વિશેષ પ્રયત્નો કરવા અનિવાર્ય છે. આપણે પ્રસ્તાવનાની અંદર લખવા દઉં કે જે કન્યાને કેળવણી આપો એ કેવી છે, પાયાની જરૂરિયાત છે. કેમ? કારણ કે જ્યારે એક કન્યા બનશે એટલે બે કુળને તાર આવશે, એક એના પિયર પક્ષનું અને બીજું એના સાસરી પક્ષનું, એટલે કે કન્યાને શિક્ષણ આપવું જરૂરી છે. હવે આપણે એક શિક્ષક તરીકે કેવા કેવા કાર્યો કરીશું? તો સૌથી પહેલાં તો આપણે વાલીને સંપર્ક કરીશું અને સઘન કાઉન્સેલિંગ કરીશું. તો જે કન્યાઓના વાલીઓ તેમને માધ્યમિક અભ્યાસમાં આગળ ભણાવવા માંગતા ન હોય એમના આપણે ઘરે જઈને વાલીને શિક્ષણનું મહત્વ સમજાવીશું અને દીકરીઓને શાળાએ મોકલવા માટે શું આપીશું? પ્રેરણા આપીશું. તેના પછી જે આપણે સરકારી યોજના છે એની આપણે શું કરીશું? તો જાગૃતિ ફેલાવીશું. જેમ કે કન્યા કેળવણી રથયાત્રા, સાયકલ સહાય યોજના, સરસ્વતી સાધના યોજના, કસ્તુરબા બાલિકા વિદ્યાલય, વિવિધ જે યોજનાઓ છે એનાથી જે દીકરીઓને ભણાવવા માટે શિષ્યવૃત્તિઓ મળે એ અંગે આપણે વાલીને જાણ કરીશું અને કન્યાઓને માહિતગાર કરશું. તેના કારણે વાલીઓ કન્યાઓને માધ્યમિક શિક્ષણ આપવા માટે શાળામાં મોકલશે. તેના પછી આપણે કેવા કેવા કાર્યો કરીશું? તો સુરક્ષિત અને અનુકૂળ શાળાકીય વાતાવરણ આપણે ઊભું કરીશું. જેમ કે શાળામાં કન્યાઓ માટે આપણે અલગ અને સ્વસ્થ શૌચાલયની વ્યવસ્થા કરીશું. જેમ કે કન્યાઓ માટે સેનિટરી પેડ, વેન્ડિંગ મશીન અને જે આ સેનિટરી પેડ છે એને ડિસ્પોઝલ કરવા માટે મશીનની વ્યવસ્થા આપણે કરશું. એટલે કે જ્યારે માસિક ધર્મ હોય એટલે કન્યા ગેરહાજર ના રહે. તેના પછી આપણે આત્મરક્ષણ અને કૌશલ્યની તાલીમ આપશું દીકરીઓને. કન્યાઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે આપણે શાળામાં જુડો, કરાટે, યોગ અને આત્મરક્ષણની તાલીમનું આપણે આયોજન કરશું. તેના પછી પ્રેરણાસ્પદ રોલ મોડેલ્સનો પરિચય આપશું. જેમ કે જે સમાજમાં દીકરીઓ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત કર્યો છે, જેમ કે તબીબી ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટી અધિકારી હોય એને આપણે શું કરશું? શાળામાં આમંત્રિત કરશું અને એમના પાસેથી પ્રેરણાદાયી વક્તવ્યો આપણે યોજીશું. તેના કારણે દીકરીઓને પ્રેરણા મળશે. તો આ રીતે આપણે અલગ અલગ કાર્યો કરીશું. આમાં તમને જે આવડે એ તમે લખી શકો. એવું નહીં કે બેઠું આનું જ કોપી કરવું. આમાં તમે તમારા મંતવ્યો પણ રજૂ કરી શકો. અને છેલ્લે આપણે ઉપસાર કે કન્યા કેળવણી એ માત્ર શાળા પૂરતો વિષય નથી, પરંતુ સામાજિક પરિવર્તનનું આંદોલન છે, જેમાં શિક્ષક જો વાલી અને સ્થાનિક સમુદાય સાથે મળીને સકારાત્મક વાતાવરણ ઊભું કરે તો દરેક દીકરી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી શકે. તેના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે કેળવણીના મુખ્ય હેતુઓ કયા છે? તેની ઉપયોગિતા સ્પષ્ટ કરો. કેળવણી એટલે કે એજ્યુકેશન. તો કેળવણી એટલે કે એજ્યુકેશન એ શબ્દ સંસ્કૃત ધાતુ શિક્ષ પરથી આવ્યો છે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે શિક્ષ. શિક્ષ ધાતુ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે કેળવવું કે વિકસાવવું અથવા શીખવું કે શીખવવું. શિક્ષણ શાસ્ત્રમાં કેળવણી એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે અને સ્વામી વિવેકાનંદના મતે કે બાળકમાં રહેલી અંતર્નિહિત પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કે કેળવણી. હવે કેળવણીના મુખ્ય હેતુઓ કયા કયા છે? તો સૌથી પહેલો હેતુ છે જ્ઞાનાત્મક અને બૌદ્ધિક હેતુ, એટલે કે બાળકના મગજ, સ્મૃતિ, તર્ક અને નિર્ણય શક્તિનો વિકાસ કરવો. તેના પછી ચિત્ત શુદ્ધિ અને ચારિત્ર્ય નિર્માણનો હેતુ, એટલે કે બાળકમાં સત્ય, અહિંસા એટલે કે હિંસા ન કરવી, પ્રામાણિકતા, સહાનુભૂતિ અને નૈતિક મૂલ્યનું સિંચન કરવું. તેના પછી છે કે વ્યવસાયિક અને આજીવિકાનો હેતુ, એટલે કે શિક્ષણ મેળવ્યા પછી બાળક ભવિષ્યમાં પોતાની આજીવિકા મેળવી શકશે અને આત્મનિર્ભર બની શકે તેવી આપણે ક્ષમતા એના અંદર કેળવવી. ચોથા નંબરે છે કે સામાજિક અને નાગરિકતાનો હેતુ, તો બાળકમાં દેશપ્રેમ, લોકશાહી મૂલ્યો, અધિકારો, ફરજો પ્રત્યે જાગૃતિ લાવવી અને સમાજમાં જવાબદાર નાગરિક બનાવવો. તેના પછી છે કે સર્વાંગી વિકાસનો હેતુ, તો બાળકનો શારીરિક, માનસિક, ભાવાત્મક અને સામાજિક એમ તમામ પાસાનો આપણે સમતોલ વિકાસ કરવો જોઈએ. તો જે કેળવણી છે એના હેતુઓ છે, સૌથી પહેલાં તો જ્ઞાનાત્મક અને બૌદ્ધિક હેતુ, એટલે કે બાળકનું મગજ, સ્મૃતિ, તર્ક અને નિર્ણય શક્તિનો આપણે વિકાસ કરવાનો. એમાં સત્યનું, અહિંસા, પ્રમાણિક, સહાનુભૂતિ, નૈતિક મૂલ્યનું આપણે સિંચન કરવું. પછી
જે આપણે જે બાળક શિક્ષણ મેળવે એનામાંથી ભવિષ્યમાં એને આજીવિકા મળે એ માટે આપણે એના અંદર ક્ષમતા કેળવવી, બાળકને એક આપણે જવાબદાર નાગરિક બનાવવો અને બાળકનું શારીરિક, માનસિક અને ભાવાત્મક તમામ પાસાનો આપણે વિકાસ કરવો. તેના પછી કેળવણીની ઉપયોગિતા. તો વ્યક્તિગત સ્તરે તો એમાં આત્મવિશ્વાસ વધે, વ્યક્તિનો વિકાસ કરે અને જીવન જીવવાની કળા શીખવે. સામાજિક સ્તરે તો જે અંધશ્રદ્ધા છે, કુરિવાજો છે એ દૂર કરી સમાજને સુધારે. અને રાષ્ટ્રીય સ્તરે એટલે કે દેશના આર્થિક વિકાસ માટે ઉત્પાદકતા અને રાષ્ટ્રીય એકતામાં સીધો ફાળો આપે છે. જો આપણે બાળકની અંદર આ બધા હેતુઓ વિકસાવીશું તો એનો ઉપયોગ બી પોઝિટિવ આપણે લખવાનો કે આત્મવિશ્વાસ વધારશે, વ્યક્તિનો વિકાસ થશે તો એમની જીવનની કળા શીખશે, જે સમાજમાં અંધશ્રદ્ધા છે, જે કુરિવાજો ફેલાયેલા છે એને નાબૂદ કરશે અને દેશમાં પણ તેનો આર્થિક રીતે ફાળો આપશે. તેના પછી ઉપસાર છે કે કેળવણી એ માત્ર ડિગ્રી કે પ્રમાણપત્ર મેળવવાનું સાધન નથી, પરંતુ મનુષ્યને સાચા અર્થમાં માનવ બનાવે છે અને જીવનના તમામ પડકારો સામે લડવાની શક્તિ આપે છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. અને આજના જે પ્રશ્નો છે એ મોસ્ટ IMP પ્રશ્નો છે, તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો. તેના પછી 5મા નંબરનો પ્રશ્ન છે કે ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ એક શિક્ષક તરીકે તમે શી રીતે કરશો? તો 21મી સદી એ ઇન્ફોર્મેશન એક કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે ICTનો યુગ છે. આજના યુગમાં ટેકનોલોજી એ શિક્ષણનો વિકલ્પ નથી, પરંતુ શિક્ષકના હાથમાં રહેલું એક શક્તિશાળી સાધન છે. શિક્ષક તરીકે ટેકનોલોજીનો યોગ્ય અને હકારાત્મક ઉપયોગ શિક્ષણને જીવંત અને અસરકારક બનાવે છે. તો આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરીશું? તો સૌથી પહેલાં તો દ્રશ્ય શ્રાવ્ય સાધનો અને સ્માર્ટ ક્લાસરૂમ એટલે કે જે કઠિન હોય, જે અમૃત ખ્યાલ હોય એને આપણે 3D એનિમેશન અથવા કોઈ પણ વિડીયો દ્વારા અથવા PPT દ્વારા એનો આપણે ઉપયોગ કરીશું. જેમ કે હૃદય છે તો હૃદયનું આપણે જે રુધિરાભિસરણ છે એ સમજાવવા માટે આપણે સૌથી પહેલાં તો 3D એનિમેશનનો ઉપયોગ કરીશું. અથવા જે સૂર્યગ્રહણ તો એનો આપણે શું કરીશું? તો વિડીયો બનાવીશું. તો આ રીતે આપણે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરીશું. એટલે કે આપણે આપણા ક્લાસરૂમને કેવો બનાવીશું? સ્માર્ટ ક્લાસરૂમ બનાવીશું. તેના પછી ડિજિટલ શૈક્ષણિક પ્લેટફોર્મનો ઉપયોગ એટલે કે જે સરકારની જે એપ છે, જે કે દીક્ષા એપ, પાઠશાળા, બાયસેગ અને YouTube પર ઉપલબ્ધ પ્રમાણિત શૈક્ષણિક સામગ્રીનો આપણે વર્ગખંડમાં ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે આ બધી એપ્લિકેશનનો જેમ કે દીક્ષા છે એપ, પાઠશાળા છે, બાયસેગ છે, YouTube છે, આ રીતે આપણે વર્ગખંડમાં એનો ઉપયોગ કરીશું. તેના પછી વર્ચ્યુઅલ લેબ અને સિમ્યુલેશન એટલે કે જે ગણિત અને વિજ્ઞાન વિષયમાં જે પ્રયોગશાળા હોય એ કેવા હોય? મોંઘા હોય અથવા જોખમી હોય. તો એમને આપણે શું કરશું? જે કમ્પ્યુટર સોફ્ટવેર હોય અથવા આભાસી લેબ આપણે બનાવીને એ રીતે વિદ્યાર્થીને આપણે પ્રાયોગિક અનુભવ આપીશું. પછી જે ઓનલાઈન મૂલ્યાંકન અને ગૂગલ ફોર્મ્સ એટલે કે ગૂગલ ફોર્મ, કહૂટ, ક્વિઝ જેવા ટૂલ્સ છે દ્વારા વિદ્યાર્થીઓની આપણે ઓનલાઈન ક્વિઝ લેશું અને એમાં તરત આપણે પરિણામ મળશે અને તરત આપણે પ્રતિપોષણ પણ આપી શકીશું. વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે દ્વિમાર્ગીય સંચાર એટલે કે વોટ્સઅપ ગ્રુપ કે શાળાની જે આપણે એપ્લિકેશન એના દ્વારા આપણે વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય આપીશું અથવા કોઈ પણ મટીરિયલ શેર કરીશું અથવા વિદ્યાર્થીની પ્રગતિ અંગે આપણે વાલીઓ સાથે શું કરીશું? સતત સંપર્કમાં રહીશું. જે રીતે અત્યારે આપણે હાલ જેમ કે હું આ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયાની હું તમને PPT મારા ટેલિગ્રામ ગ્રુપ દ્વારા આપું, એ જ રીતે આપણે શાળામાં પણ આ જ રીતે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવાનો. અને છેલ્લે ઉપસાર કે ટેકનોલોજી એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ જ્ઞાનનો અખૂટ ભંડાર છે. શિક્ષકે ડિજિટલ ડિવાઇડ દૂર કરી ટેકનોલોજીનો ઉપયોગ શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે કરવો જોઈએ. તેના પછી પ્રશ્ન છે કે એક માધ્યમિક શિક્ષક તરીકે શાળામાં મૂલ્યાંકન કેવી રીતે કરશો? તો મિત્રો આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં ખાસ પૂછાઈ શકશે. અહીંયા માધ્યમિક શિક્ષકની જગ્યાએ તમને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક પણ આપી શકે, તો પણ તમારે આનો જવાબ આ જ લખવાનો. તો શિક્ષક પ્રક્રિયામાં મૂલ્યાંકન એ માત્ર સત્રના અંતે ગુણ આપવાની રીત નથી, પરંતુ તે અધ્યાપન પ્રક્રિયાનું સળંગ અને અવિભાજ્ય અંગ છે. ડોક્ટર બેન્જામિન બ્લૂમના મતે શિક્ષણ એક એવી છે ત્રિધ્રુવી પ્રક્રિયા છે જેમાં હેતુઓ, અધ્યયન અનુભવો અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. હવે આપણે માધ્યમિક શાળામાં એક આદર્શ મૂલ્યાંકન માટે આપણે કેવા નિયમો અપનાવીશું? તો સૌથી પહેલા તો કે સતત અને વ્યાપક મૂલ્યાંકન એટલે કે CCE
એટલે કે વર્ષ દરમિયાન માત્ર એકવાર પરીક્ષા લેવાને બદલે વિદ્યાર્થીનું શૈક્ષણિક અને સહશૈક્ષણિક એમ બંને પાસાનું આપણે સતત મૂલ્યાંકન કરીશું. જેમ કે શાળામાં આપણે વર્ષમાં એક જ વાર પરીક્ષા લેવાય, એના બદલે આપણે શું કરશું કે જે વિદ્યાર્થીનું શૈક્ષણિક છે અને સહશૈક્ષણિક છે, એટલે કે વિદ્યાર્થી વર્ગખંડમાં જે આપણે અભ્યાસક્રમ મેળવે અને જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે એ બંનેનું આપણે સતત મૂલ્યાંકન કરતા રહીશું. તેના પછી રચનાત્મક મૂલ્યાંકન, એટલે કે વર્ગખંડમાં બનાવતી વખતે જે આપણે દૈનિક પ્રશ્નોત્તરી, ગૃહ કાર્ય, એકમ કસોટી, પ્રોજેક્ટ કાર્ય, મુખપૃષ્ઠ રજૂઆત અને જે પ્રયોગ પોથી દ્વારા આપણે વિદ્યાર્થીની દૈનિક પ્રગતિ આપણે તપાસીશું. તેના પછી છે સંકલનાત્મક અથવા સત્રાંત મૂલ્યાંકન, એટલે કે પહેલા આપણે સત્રાંતે, એટલે કે જેવું સત્ર પૂરું થાય એટલે અથવા વાર્ષિક પરીક્ષા દ્વારા આપણે સમગ્ર વર્ષ દરમિયાન જ્ઞાન, સમજ અને વિનિયોગની ક્ષમતા ચકાસીશું. પ્રથમ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીના સમગ્ર વર્ષ દરમિયાન જ્ઞાન, સમજ અને વિનિયોગની ક્ષમતા ચકાસવી. એટલે કે જેવું સત્ર પૂરું થાય એટલે આપણે વિદ્યાર્થીનું જ્ઞાન, સમજ અને વિનિયોગની આપણે શું ચકાસવાની ક્ષમતા ચકાસીશું. તેના પછી કે સહઅભ્યાસિક ક્ષેત્રોનું મૂલ્યાંકન, એટલે કે ચિત્રકામ, રમતગમત, સંગીત, વક્તૃત્વ, શારીરિક શિક્ષણ અથવા જીવન મૂલ્યો અંગે આપણે વિદ્યાર્થીની ભાગીદારી અને વર્તન પર ધ્યાન આપીશું. આપણે વિદ્યાર્થીને જે પણ આપણે પ્રવૃત્તિ આપીશું એનું પણ આપણે એના ઉપર આપણું ધ્યાન રાખીશું કે વિદ્યાર્થી આ પ્રવૃત્તિ કેવી રીતે કરે, કઈ પ્રવૃત્તિ એને નહીં આવડતી, કેમાં વધારે રસ છે, એ બધા ઉપર આપણે દેખરેખ રાખીશું. તેના પછી છે કે નિદાન અને ઉપચારાત્મક મૂલ્યાંકન, એટલે કે કસોટી દ્વારા જે વિદ્યાર્થીઓને અમુક મુદ્દાઓ નબળા જણાય તેમના ભૂલોનું નિદાન કરી વધારાના વર્ગો ગોઠવીને ઉપચાર કરીશું. કે અમુક જે વિદ્યાર્થી છે એમને અમુક ટોપિકમાં નથી આવડતો, તો એના માટે આપણે શું કરશું, અલગથી આપણે વધારાના વર્ગોની વ્યવસ્થા કરીશું અને વ્યવસ્થા કરી એ વર્ગોની અંદર એને આપણે અલગથી શિક્ષણ કાર્ય આપીશું. અને ઉપચાર આપણે જોઈએ કે મૂલ્યાંકનનો હેતુ વિદ્યાર્થી નાપાસ કે નબળો જાહેર કરવાનો નથી, પરંતુ તેની ક્ષતિઓ શોધીને શિક્ષણમાં સુધારો લાવવાનો છે. આથી મૂલ્યાંકન પ્રોત્સાહક અને પારદર્શક હોવું જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો બધી પ્રશ્નમાં ઉપસાર મેં પોઝિટિવ જ લીધી છે, તો તમારે આ જ રીતે ઉપસાર પોઝિટિવ વાક્યમાં જ લખવાનું. અને બધા પ્રશ્નો તમે જોઈ શકો તો બધાના ટોપિક એકબીજા સાથે સંકળાયેલા જ છે. તો તમે ખાલી એકવાર આ મારો વિડીયો જોઈ લેશો તો મને નથી લાગતું કે તમને કોઈ પણ પ્રશ્ન આની બહારનો પૂછાય તો પણ તમે તમારી મૌલિક ભાષામાં લખી શકશો. અને આની PDF તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે. અને આના બીજા વિડીયો પણ હું લાવીશ, તે પણ હું બધી તમને એની PDF ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશ, તો તમે ત્યાંથી PDF મેળવી લેજો. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ કે બ્લુપ્રિન્ટ એટલે શું, શિક્ષણમાં તેની ઉપયોગિતા ચર્ચો. તો શિક્ષણ કાર્યમાં મૂલ્યાંકનને ન્યાયી, વૈજ્ઞાનિક અને આદર્શ બનાવવા માટે પ્રશ્નપત્રની રચના પૂર્વ આયોજિત હોવી જરૂરી છે. એટલે કે શિક્ષણ કાર્ય માટે આપણે પૂર્વ આયોજન જરૂરી છે. પ્રશ્નપત્ર બનાવતા પહેલા દ્વિપરિમાણીય તકતો તૈયાર કરવામાં આવે છે, તો તેને કહેવાય બ્લુપ્રિન્ટ. તો બ્લુપ્રિન્ટનો અર્થ અને તેના ઘટકો. તો બ્લુપ્રિન્ટ એવો કોષ્ટક છે જે દર્શાવે છે કે પ્રશ્નમાં શૈક્ષણિક હેતુઓ મુજબ ગુણભાર, વિષય વસ્તુ એકમ મુજબ ગુણભાર અને પ્રશ્નોના પ્રકાર મુજબ ગુણભાર. આ બ્લુપ્રિન્ટ છે એ આ 3 રીતે તૈયાર કરવામાં આવે છે, જેમ કે શિક્ષણના હેતુઓ, વિષય વસ્તુ અને પ્રશ્નોના પ્રકાર. હેતુઓ એટલે કે બાળકની અંદર જ્ઞાન, સમજ, વિનિયોગ અને કૌશલ્યનો ઉપયોગ થયો કે નહીં. પછી વિષય વસ્તુ એકમ મુજબ, એટલે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવું. અને પ્રશ્નોના પ્રકાર એટલે કે આપણે MCQ વાળા પ્રશ્નો લેવા કે ટૂંકા જવાબવાળા લેવા કે દીર્ઘ પ્રશ્ન લેવા, લાંબા પ્રશ્નો રાખવા કે આપણે કેવા પ્રકારના પ્રશ્નો રાખવા, એ આપણે આ બ્લુપ્રિન્ટના આધારે નક્કી કરીશું. હવે શિક્ષણમાં આની ઉપયોગિતા શું છે? તો પક્ષપાત રહિત પ્રશ્નપત્ર, એટલે કે શિક્ષકની અંગત પસંદગી કે ના પસંદગી દૂર થાય અને આખા અભ્યાસક્રમમાંથી સમતોલ પ્રશ્નો પૂછાય છે. ઘણીવાર એવું હોય શિક્ષકને કે મારે આ જ પ્રશ્ન પૂછવો હોય, મને આ ટોપિક નહીં ગમતો, તો આ પ્રશ્ન હું નહીં પૂછું. પણ એવું ના હોય, એમાં જે અંગત પસંદગી હોય અને જે પસંદ ના હોય એક શું થાય, દૂર થાય છે. એટલે કે બ્લુપ્રિન્ટ દ્વારા આખા અભ્યાસક્રમને આવરી લેવામાં આવે છે. તેના પછી પ્રમાણભૂતતા અને વિશ્વસનીયતા, એટલે કે ક્યારેક આપણે શું કરીએ, પ્રશ્નપત્ર ખૂબ અઘરું કાઢીએ અથવા ખૂબ સરળ કાઢીએ,
તો જ્યારે ક્યારેક નબળા વિદ્યાર્થીઓ હોય તો એમના માટે જો ખૂબ અઘરું પેપર હોય તો એમને ના આવડે, જો સરળ પેપર હોય તો એ હોશિયાર વિદ્યાર્થીને બધું આવડે, તો એના માટે શું થાય, વિશ્વસનીયતા ન જળવાય. તો આપણે પ્રશ્નપત્ર હંમેશા ખૂબ અઘરું કે ખૂબ સરળ નહીં, પરંતુ મધ્યમ, નબળા અને તેજસ્વી તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે એવું આપણે પ્રશ્નપત્ર તૈયાર કરવાનું. તેના પછી છે કે હેતુઓનું મૂલ્યાંકન. તો આપણે ખાલી જ્ઞાનના આધારે જ પ્રશ્ન નહીં પૂછવાના, પણ વિદ્યાર્થીની સમજ શક્તિ વિકસે, એ વિચાર કરતો થાય, એમાં કૌશલ્યનો વિકાસ થાય એવા પ્રશ્નો પણ પ્રશ્નપત્રની અંદર પૂછવાના. તેના પછી ગુણ અને સમયનો સદુપયોગ, એટલે કે આપણે કયા વિભાગને કેટલો સમય અને કેટલા ગુણ આપવા એ આપણે તેનું ચોક્કસ માર્ગદર્શન આ બ્લુપ્રિન્ટના આધારે આપણને મળી રહે. તો આ રીતે આ બ્લુપ્રિન્ટની તમારે ઉપયોગિતા લખવાની અને છેલ્લે ઉપસાર બાંધવાનો કે જેમ મકાન બનાવતા પહેલાં તેનો નકશો જરૂરી છે, તેમ આદર્શ અને ગુણવત્તાસભર પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે બ્લુપ્રિન્ટ એ શિક્ષક માટેનું સૌથી મહત્વનું માર્ગદર્શક યોગાયંત્ર છે. તો મિત્રો, તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.